મિત્રો આર્ટિકલ છે એ સામાન્ય રીતે વ્યંજન કે સ્વરના શબ્દોની પાછળ આપણે એ કે એન નો આર્ટિકલ નો ઉપયોગ કરતા હોય છે એકવચનમાં હોય ત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ આપણે આર્ટિકલ એ યુઝ કરીએ છીએ અને સ્વરથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એન મૂકતા હોય છે। મિત્રો ઘણા શબ્દ એવા છે કે એ શરૂઆત એની સ્વરથી શરૂ થતી હોય પણ એનું ઉચ્ચારણ છે એ વ્યંજન લાગતું હોય। સામાન્ય રીતે આપણે કોઈ પણ શબ્દ હોય તો સાથે સાથે એનો સ્પેલિંગ જોઈએ અને પછી એનું ઉચ્ચારણ ચેક કરીએ ત્યારે આપણે ખબર પડે કે આર્ટિકલ એ આવી શકે કે એન આવી શકે। જેમ કે આપણે જોઈએ તો યુનિવર્સિટી, તો યુનિવર્સિટીની અંદર યુ શબ્દ છે એ ખરેખર સ્વર છે તો ત્યાં એન આવવો જોઈએ પરંતુ એનું ઉચ્ચારણ યુ એટલે યુનિવર્સિટીમાં યુ આવ્યો, યુ આવે એટલે આપણે વ્યંજન સમજવાનું, ઉચ્ચારણ વ્યંજન થયું એટલે આપણે એનો શબ્દ ત્યાં એ મૂકી શકીએ। એવી રીતના યુનિયન, તો યુનિયન પણ શબ્દ છે યુ આવ્યો છે તો યુનિયન શબ્દ ખરેખર સ્વર શબ્દ છે યુ પણ એનું ઉચ્ચારણ છે એ વ્યંજનના અર્થમાં થયું છે એટલે પણ આપણે ત્યાં એ મૂકી શકીએ। એવા શબ્દો હોય કે જેનો સ્પેલિંગ છે એ સ્વરથી શરૂ થતો હોય પણ તેનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ, પ્રોનાઉન્સિએશન કરીએ એ વ્યંજન હોય તો એવા શબ્દની જગ્યાએ આપણે એનની જગ્યાએ આપણે એ શબ્દ યુઝ કરવો પડે છે।